ગાઈસ હવે ધજા ચડી ગઈ છે તો જય માતાજી મિત્રો, તો આપણને ખબરમાં ગાય મારી દીધી છે. જાય છે ડાયરેક્ટ. આ કોણ છે મને થોડો આ ડાયરેક્ટ આમ આને જોયેલો હોય છે, આને જોયેલો હોય છે, આને જોયેલો હોય છે, આને જોયેલો હોય છે. આને હવે આપણા બ્લોગમાં એટલો બધો નહીં હોય. આ છે આ તો ન હોય, આ બહુ હોય. આ બ્લોગ ઉતારે વગાય. હા ખબર પડી ગઈ તારી ચેનલ માંથી આવે. તો બસ ફાઇનલી ઉપર ચડી ગયા છે. ત્યાં લગીનનો મેં ગીત છે ને આપણે બીજું સાઉન્ડ દીધું. ઉપર ચડી ગયા હવે તો જાય જવા દે. गाइस धजा हरकी चढ़ावे, धजा हरकी चढ़ावे છે. ગાઈસ આપણને જોઈ જઈને આ બંદો વ્લોગ ઉતારવા મળ્યો. બરોબર લાગે તો નહીં ને બજેર મતલબ કેવો અલગ લેવલ નો અંદર જ્યાં આપણને જોઈ જઈને વ્લોગ ઉતારવા મળ્યો છે. એને એમ કે મને એકને જ વ્લોગ ઉતારતા આવડે. આવો કાંઈક વ્લોગ ઉતાર્યો હોય એ જો હરકો નહીં ઉતારતો. કાપી કાપીને હરકો મૂકજે. મને નહીં આવડે, મને શીખવાડે. એટલે તું કોણ છો એટલે શીખવાડ્યું? મને કે પૈસા દેવાય એટલે શીખવાડું. મને એડિટનું શીખવાડો. ત્યાં હું દેખાડવું ને હું નહીં કેવી રીતના એડિટ કરવું એ બધું આપણને શીખવાડવા. આજકાલનો જમાનો બાકી એમ છે. બંધો આપણો સબસ્ક્રાઈબર છે ને આપણે ધજા જોઈ શીખો. ધજાનું હરકું આવતું નથી. અમે ધજા સડી ગઈ ને તો પછી તડકો આવી ગયો. ત્યાં લગી વરસાદ જેવું વાતાવરણ હતું પણ તડકો આવી ગયો. હવે ધજા સડી ગઈ ને એટલે ગાઈસ હવે ધજા સડી ગઈ છે તો ઝૂમ કરું હવે સડી ગઈ ને હરકી.
હવે કોઈ બાંગું નહીં વિડીયો ઉતારે ને વાંગું નહીં. ગાઈસ આપણને કેતનભાઈ મળી ગયા છે ગુજરિયા એ અહીંયા આવી ગયા છે આ બધું જોવા. ઓકે ફાઇનલી આપણે ત્યાં કપા કાશમાં શું લાગે સાફ કરવો જોઈએ હવે થઈ ગયો તો નહીં તો તૈયાર થઈ ગયા ને આપણે આખા શરીરમાં ખજલ આવે અંકુવાળા ખબગડીને એવા છીએ ને આપણા અહીંયા કામ તો હજી અમને મસ્કડું છે. આપણે થોડીક વાર પછી પાછા મળીએ. બસ ને વરસાદ આવી ગયો ને એટલે તો મસ્ત થઈ ગયું આ બધું છે ને એ બધું આમ જાય છે હવે. અને બાકી ગુલાલ ઉડાડેલો હતો ને એવા જાય છે. તો ગાઈસ ફાઇનલી આપણે હવે કહી દઈ કે આપણે આખા દિવસમાં તો શું, કારણ કે આપણે બહુ જગ્યાએ છે ને આપણે એટલે બહુ વધારે થતું હોય કે નહીં 5 સેકન્ડ કરતાં વધારે તો પછી વિડીયો છે ને આગળનો કટ કરી કાઢ્યો છે કારણ કે કોપીરાઇટ આવી ગયું તો આપણને એ થોડી ઘણી નોલેજ આવી ગઈ છે કે કોપીરાઇટ આવે છે. આપણે વધારે ગીત મૂકીએ કે નહીં તો આવે છે એટલે 5 સેકન્ડનું જ મૂક્યું છે, આપણે વધારે નથી મૂકતા. આપણે આગળનું છે ને પ્રજનમાં તમે હોઈ જાઓ આગળનું આપણે નથી મૂકતા કારણ કે કોપીરાઇટ વધી જાય તો એટલે હું નથી મૂકતો. પાણીપુરી હા તો આપણે બીજું તો કાંઈ ન કહી છીએ. આપણે અમુક જગ્યાએથી વ્લોગ ઉતારેલો છે, બીજા નથી ઉતારેલો. નહીં બે હતા એ મારી જગ્યા છે, મારી પ્રોપર્ટી કહેવાય. હા ભલે અમે બનાવ્યું ન હોય તો પ્રોપર્ટી મારી કહેવાય. ને ગાઈસ તમે એ વિડીયો આખો જોયો છે એમાં અમુક વસ્તુમાં આપણે બહુ વધારે ગીત મૂકવું પડે કે પછી આપણે વાયનું મૂકવું હોય ને તો પછી વધારે ગીત મૂકવું હોય. ને ગીત મારી પાસે અત્યારે નો કોપીરાઇટનું એક જ છે ને મને એ બહુ ગમી ગયું છે. આપણે બીજા બધા છે નો કોપીરાઇટના પણ એ કાંઈ જામતા નથી મને એટલે હું નથી મૂકતો એ, કારણ કે પછી એવા શું બધા મૂકવા તો પછી કંઈક નવા જ મૂકાય ને તો મજા આવે. એટલે આપણે એકાદું કંઈક નવું કોપીરાઇટ ફ્રી સાઉન્ડ હું ગોતી લઉં તો કંઈક મેળ આવે તો
ને ગાઈસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ એવું તો કોઈ કરતું જ નથી, કારણ કે મેં એક વિડીયો મૂકેલો હે ને એમાં આપણે 10 જ વ્યૂ છે, વ્યૂ નથી આવતા. વ્યૂનું કંઈક કરવું પડશે. વ્યૂ કેમ નથી આવતા ને કાંઈ આપણે કહી તો ન હોય કે તો બાકી વ્યૂ નથી આવતા હવે હમણાંથી. ને હમણાંથી આપણે કંઈક બહાર જવાનો વિચાર થાય છે, તો હું તમને વ્લોગ ઉતારી એટલે ખબર પડી જાય કે આમાં ક્યાં છે ને ક્યાં નહીં. એવું પછી બહુ બધું તો કહેવાય નહીં તમને, તમે સમજી શકો છો. તો પછી આપણે હવે કેટલો વ્લોગ થઈ ગયો છે, 8 મિનિટનો થઈ ગયેલો છે. તો પછી આપણે આ વ્લોગને એન્ડ કરીએ છીએ, મળીએ છીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં લગીને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ગુડ બાય.